પ્રથમ પંક્તિમાં પ્રેમાનંદ સ્વામી વંદના કરે છે. વંદુ સહજાનંદ, જેનું સહજ સ્વરૂપ સહજ આનંદમય છે અને જેમણે સહજપણે અનેકને આનંદ આપ્યો છે એવા સહજાનંદ સ્વામીને વંદુ છું. રસરૂપ મૂર્તિ છે. સહજાનંદ સ્વામીનું જીવન શુષ્ક નથી. જેવા શાંત રસથી ભરપૂર છે એટલા જ રમૂજી છે. એવા જ બીજા રસોનું પણ દર્શન છે. નવરસમોય મૂર્તિએ નવે પ્રકારના લોકોને પોતા તરફ ખેંચીને સુખ આપ્યું છે. એવા રસરૂપ સહજાનંદજીને વંદુ છું. અનુપમ, સહજાનંદ સ્વામી અનુપમ છે. અનુપમ એટલે જેને કોઈની ઉપમા ન અપાય એવા. થોડું ઘણું આપણે આગલા પ્રવચનમાં કહ્યું હતું. અહીંયા તો એક ખાલી થોડી એક વાત ઈશારા પૂરતી જ, કે મહાભારતમાં તમે જુઓ છો કે ભગવાન શ્રી કૃષ્ણએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી કે જે દૂર બેઠા બેઠા મહાભારતની ઘટનાને જોઈ શકતા હતા, પણ એ 18 દિવસ પૂરતી હતી. પછી કોઈ કિસ્સો જાણમાં નથી. ત્યારે સહજાનંદ સ્વામીએ અનેક નાના નાના બાળકો, બાલિકાઓ, અનેક સ્ત્રી ભક્તો, અનેક પુરુષો, અનેક ગ્રહસ્થો, અનેક સાધુ, એની નિરાવરણ દ્રષ્ટિ હતી અને આ જીવન હતી. સેંકડો માઇલ દૂર સહજાનંદ સ્વામી જે લીલાઓ કરતા હોય એને નિહાળતા હતા. અનેક સ્ત્રીઓ સમાધિનિષ્ઠ, પુરુષો સમાધિનિષ્ઠ, નાના નાના બાળકો સમાધિનિષ્ઠ. સમાધિનિષ્ઠ એટલે ઘણી સમાધિની ઊંચી વાતો છે, આપણને સમજાય એવી કે ચાહે ત્યારે નાડી પ્રાણ લીન કરીને લોકાંતરમાં ગતિ કરે. વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ સુધી મહારાજ પાસે જાય, સંદેશા લાવે, લઈ જાય. નાના નાના બાળકો. આ બધું કદાચ એક બાજુ મૂકીએ, પણ સહજાનંદ સ્વામીએ સંતોને સત્સંગ વિચરણ માટે લાકડી આપે અને લાકડી દ્વારા અન્યને સમાધિ થાય. રૂમાલ આપે, રૂમાલ જોઈએ સમાધિ થાય. આ લાકડીમાં, રૂમાલમાં ઐશ્વર્ય મૂક્યું. વડોદરાના શેખજીની દાઢીમાં સમાધિનું ઐશ્વર્ય મૂક્યું. શેખજી કોઈને કહે દેખો મેરી દાઢી એટલે સમાધિ થઈ છે. લોકાંતરને નિહાળે, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરે. બસ આ મારે 3 વાત જ આટલી કેવી છે. કઈ? લાકડી, રૂમાલ અને દાઢી. એ પાછી મુસલમાનની દાઢી. આ ભાગવતાદિક પુરાણો છે ને 18, એમાં 7 મન્વંતરની કથાઓ છે. તમારે 7 મન્વંતરની કથાઓમાં તપાસી લેવાનું. અનેક અવતારોની ચરિત્ર કથાઓ છે. જો ક્યાંય કોઈ અવતારે આવી રીતે અન્યને ઐશ્વર્ય આપ્યું હોય જડ વસ્તુઓમાં, એ તમને જો દેખાય, એ જ ઘડીએ સહજાનંદ સ્વામીના નામ ઉપર મારું માથું કાપીને હું તમને આપી દઉં. આ સહજાનંદ સ્વામીની અનુપમતા છે. આવી તો ઘણી છે.